માટે રે પરવાહડનો ઈ કોણદારો આકા ભારો ઉતાર આપણ આપા ભારો ઉતાર મણકી બેની આ મણકી બેન આ ભારો ઉતારો ધીમે ધીમે નાખો ને એ લોટા અરે મોટા ભાઈ એમ કહું ને હું છે નાખો ભાઈ આ બે સોરો થોડો થોડો મજૂરો કર્યો બે સોરે થોડો થોડો હવે થોડો મજૂરો આપણે કરવું પડે નહીં એટલે આપણે થોડી થોડી બોલવું અરે મોટા ભાઈ એમ કહું છું ને સુલો મોટો ઘડીએ ને તો લાકડો થોડો વધારે જોઈએ વધારે માપનો છે માપનો જ છે ને અરે ઈકા હોશે આબા અરે હું તો એકલો છું ને તમે 3 જણા છો હા અરે મારી પોટ ની અંદર થોડો લાવો અરે ઈકા આવું આપણે કાકો એકલો છે ખબર છે ને હા 3 છીએ કોટમાં જરા વધારે કાઢજે હવે મારે તમારે બેન કોનું કીધું કરવાનું એમ આખા આપણું કીધું કરવું પડે ને કાકો એકલો જ છે વિચારવું પડે ને હા આસી વાત લોતા અરે ઈ તો વન મોજુર મોજ ગાવે રે જયરા માજે તંતુ બોલો રે અરે મોટા ભાઈ એમ કહું છું ને હું છે 1 મિનિટ થઈ ગયો લાગે છે એક મિનિટ આઈ રે તમે જમાને એકલો માણકી રે કવા બસરે લો છો રે ધરાઈ મણકે અરે કા આવું છે આકા અરે ધરાયો તો નહીં
હું મણકીને જ પૂછતો હું ભણાયો હા કા અરે ઈકા સુરમો બનાવ્યો છે. આ સુરમો તો નહીં ને આ સુરમાનો હું ભણાયો હે પેલો ગળ્યો ને પાછળ તો ખારો દોવ લાગે આ. મારો બેટો ખાઈને ધોરાણ્યો એટલે કે પાછળથી ખારો દઉં. અરે તમારે એક ના એક દીકરો ખરો ને મારો બેટો બહુ લાડકવાયો. ઓ એટલે એક જ છે ને એટલે તો હું જૂઠું બોલતો હતા મણકી બેનીને પૂછી જો. અરે મણકી બેની હોશે રે કાકા તને કેવો લાગ્યો? પેલો ગળગળ પાછળથી ખારું લાગ્યા કે એ મારી બેની ઈકાની બેન છે ને. એકાની બેન. હવે તો આ તમે જમી લો તો તમને ખબર પડે કે ગળ્યો કે ખારો. હાય રે તમે જમાને એકલા ના પહારે આવા બજરે રોજુ ગોરવા. અરે મોટા ભાઈ ગોગળ એવું લાગે છે ને. ગોગળે સડતું ઉડે. સોટે છે એમને. તમને કેવો લાગ્યો? બેલ નો કર્યો પછી પાછળથી ખારો દઉં. તમે થોડા ભૂલમાં બોલો છો એમ લાગે છે મને. અલ્યા ભાઈ જેવું લાગ્યું એવું કેવું પડે ને. ડરાયા કે નહીં કે ભૂલી ગયા એમ લાગે મને. આખો ઘેનમાં સડી જતા આપા થોડો વધારે ખવાઈ ગયો તો. વધારે ખવાઈ ગયું ને. હા હાય રે તમે જમાને એકલા નયા કારી આવાજ જતો અરે લખા ભાઈ. અરે હુજો. અલા ભાઈ હજુ શું કરો છો? અરે તારું કુપાળ ખાય. આ દાળમાં કાળો છે. એવું છે એટલે દાળ મકાળો એટલે રાઈ માંથી વધારે પડી ગઈ એવું ને. અરે આપણા સોરા ભેટે સડતો થઈ ગયો એવું દેખાય છે. થોડો ભેતે સડતો થઈ ગયો એમ ને. આ જે સાકર મેવાની મસરી ભરી હતી ને હા હા એ ખારો મેઠો લૂણ મળી ગયો એવું દેખાય છે. એટલે ખારો મેઠો લૂણ આ પડી ગયો સુરમાની અંદર બતાડે છે. એટલે સુરમાની અંદર વિઘ્ન બતાવે એમ ને. વિઘ્ન બતાડે છે. અરે એમ કહો છો ને. હા હા હવે આપણા પણ એટલા જ લાશ છે કે વનવગડાની અંદર લાખો લૂંટાઈ ગયો. બસ બંધ વગડામાં લાખો લૂંટાઈ ગયો એટલે બીજું તો કયો ઈલાજ? કોઈ આધાર વગરનો થઈ ગયો. હવે આધાર માથા વગરનો પાછળ થઈ ગયો. રોઈએ. એટલે બંધ વગડામાં લાખાને રોદન કરવું પડે. હવે રોયા વગર કોઈ ઉપાય જ નથી. ઉપાય તો બીજું કયો હું ઉપાય કહો? અરે લગે માથે બાદળે રોવે ટોરે મારે વાડનો લગો વડનારો.
આ રસ્તા વચ્ચે કેમ કકળાટ કરી રાખ્યો છે? અરે ભલામણા, કોઈક માણસ દુઃખનો જે રડતો હશે, કોઈ શોખનો તો ના રડતો હશે ને. એ તો મને ખબર છે કે આ સૃષ્ટિ પરનો માનવી દુઃખમાં જ રડે છે, સુખમાં તો કોઈ નથી રડતું. અરે અમારે એક મોટી આફત આવી. મોટી આફત આવી. એવી શું આફત આવી પડી? મોટી એટલે આકાશનો આભલો ફાટ્યો. એને ઠેકડું દેવા માટે કોઈ નથી એટલે રડીએ છીએ. અરે મોટા ભાઈ, અબલો જેથી ફાટશે ને તેની વાત જ અલગ હશે, પરંતુ તમારે શું એવી આફત આવી પડી તાર રસ્તા વચ્ચે રડવું પડે છે? જરા મને કહેશો તો જરા રસ્તો બતાવીશ. અમારું તો નામ તમે આછું પતલું થોડું સાંભળ્યું હશે. અમે મારવાડના લાખા વણજારા છીએ.